હર્ષિદા, રોકાઈ જા, હું ધીમે ધીમે મૂકીશ, ભાઈએ કહ્યું. મેં પોતાને શાંત કરી તેમની મદદ કરવાનું શરૂ કર્યું. મેં મારા પગ થોડા વધારે ફેલાવ્યા. મિત્રો, મારું નામ હર્ષિદા છે. ત્યારે મારી ઉંમર 18 વર્ષની હતી. દિલ્હીમાં હું મારા ભાઈ, ભાભી અને તેમની 2 વર્ષની નિર્દોષ દીકરી સાથે એક નાનકડા ભાડાના મકાનમાં રહેતી હતી. અમારું ઘર નાનું હતું, પણ તેમાં પ્રેમ અને જવાબદારીઓનો ભાર ભરેલો હતો. ભાઈ સવારે 8 વાગ્યે કામ પર નીકળી જતા અને ભાભી પોતાના બ્યુટી પાર્લરની નોકરી માટે. ભાઈ રાત્રે 10 વાગ્યા સુધી પાછા આવતા અને ભાભી 7 વાગ્યા સુધી. દિવસના લાંબા કલાકોમાં ઘરની બધી જવાબદારી મારી પર હતી. મારી નાની ભત્રીજીનું ધ્યાન રાખવું, તેને ખવડાવવું, સૂવડાવવું અને ઘરના નાના મોટા કામ પૂર્ણ કરવા. અમારા મકાનના ઉપરના માળે એક રૂમ હતું, જ્યાં એક દંપતી રહેતું. હું તેમને ભાઈ અને ભાભી કહું. તેઓ યુવાન હતા, કદાચ 25-26 વર્ષના. જ્યારે ભાભી પ્રેગ્નન્ટ થઈ, ત્યારે તે પોતાના ગામ ચાલી ગઈ અને ભાઈ એકલા રહી ગયા. હું ઉપરના માળે રહેતા ભાઈની વાત કરી રહી છું. તેઓ ઊંચા, ગોરા-ચિટ્ટા અને ખૂબ જ હસમુખા માણસ હતા. તેમની હાંસીમાં એક અજાણી ખેંચાણ હતી અને વાત કરવાનો એવો અંદાજ કે કોઈ પણ તેમના સાથે સહજ થઈ જાય. મને તેમની વાતો, તેમનો અંદાજ બધું જ ગમતું હતું. હું એક મુસ્લિમ પરિવારથી હતી, જ્યાં છોકરીઓની આઝાદી પર ઘણી બંધનો હતી. દિલ્હી જેવા મોટા શહેરમાં રહીને પણ મારી દુનિયા ઘરની 4 દિવાલો સુધી મર્યાદિત હતી. આજુબાજુ કોઈ મિત્રો ન હતા અને બહાર ફરવા જવાની પણ મંજૂરી ન હતી. આવા સમયમાં ઉપરના ભાઈ સાથે વાત કરવી મારા માટે એક નવી હવા જેવી લાગણી હતી. તેમની સાથે વિતાવેલા પળો મને આઝાદીનો અહેસાસ કરાવતા, જેમ કે હું થોડા સમય માટે મારી જિંદગીને ખુલીને જીવી શકું. એક બપોરની વાત છે. મારી ભત્રીજી ઊંઘમાં ગરકાવ હતી. ઘરમાં શાંતિ હતી. ભાઈ અને ભાગે કામ પર ગયા હતા અને મેં મુખ્ય દરવાજો બંધ કરી દીધો. મારા પગ જાણે આપોઆપ ઉપરના ભાઈના રૂમ તરફ વધી ગયા. તેમનો રૂમ થોડો એકાંતમાં હતો. ચારે બાજુ મકાનની ઊંચી દિવાલો, જે એક અજાણી ગોપનીયતા સર્જતી હતી. અમને કોઈ જોઈ શકતું નહોતું. આ વિચારથી મારું હૃદય વધુ જોરથી ધબકતું હતું. જ્યારે હું તેમના રૂમની પાસે પહોંચી, ત્યારે મ્યુઝિક સિસ્ટમમાંથી ગીતોની અવાજ આવતી હતી. એ સમયમાં મ્યુઝિક સિસ્ટમનો ખૂબ જ ક્રેઝ હતો. મેં ધીમેથી દરવાજો ખટખટાવ્યો. ભાઈએ દરવાજો ખોલ્યો અને મને જોઈ તેમની આંખોમાં ગરમાહટ ભરી સ્મિત ફેલાઈ ગઈ. આવ હર્ષિદા, તેમણે કહ્યું અને મને અંદર બોલાવી. હું તેમના નાનકડા રૂમમાં પ્રવેશી. રૂમ સાદો હતો. એક ખુરશી, એક બેગ અને બસ. હું ખુરશી પર બેસી ગઈ. મારું હૃદય ઝડપથી ધબકતું હતું. હું હંમેશા હસમુખી અને ચંચળ રહી છું, પરંતુ એક ક્ષણે થોડું ગભરાયેલી હતી. હવામાં એક અજાણ તણાવ હતો. ભાઈએ મ્યુઝિક સિસ્ટમની અવાજ થોડી ઓછી કરી અને મારી તરફ જોઈને સ્મિત આપ્યું. શું વાત છે હર્ષિદા, આજે કંઈ ખાસ મોકો છે કે અહીં આવી ગઈ? તેમની અવાજમાં ચંચળતા હતી, પરંતુ એમાં એક ઊંડાણ પણ હતું જે મારા મનને વધુ ઉલઝાવી રહ્યું હતું. બસ એમ જ, મેં હળવેથી હસતા કહ્યું, પરંતુ મારી અવાજમાં તે આત્મવિશ્વાસ ન હતો જે હું દેખાડવા માંગતી હતી. ઘરે એકલી બોર થઈ રહી હતી, તો વિચાર્યું કે તમારી સાથે થોડું વાત કરી લઉં. મારા શબ્દો સામાન્ય હતા, પરંતુ મારા દિલમાં ચાલતો ઉથલપાથલ કંઈક બીજું જ કહી રહ્યું હતું. ભાઈએ બેગ ઉપર બેસતા કહ્યું, અરે સારું કર્યું આવી ગઈ. ખેર, તને ખબર છે, તારી હાંસીમાં કંઈક ખાસ છે. જ્યારે તું હસે છે ને, ત્યારે લાગે છે જાણે આખી દુનિયાની ઉદાસી ગાયબ થઈ જાય. મેં નજર ઝુકાવીને હળવું સ્મિત આપ્યું. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મ્યુઝિક સિસ્ટમમાંથી હવે ધીમા સ્વરે ધૂન વાગી રહી હતી. બહારની દુનિયાથી કટાયેલ આ નાનકડી જગ્યામાં એ પળે અમે બંને જ હતા. મેં હિંમત કરીને પૂછ્યું, ભાઈ, તમે એટલા ખુશમિજાજ કેવી રીતે રહો છો? મારો મતલબ, ભાભી તો ગામ ગઈ છે. તમે એકલા છો, છતાં હસતા મુસ્કુરાતા રહો છો? તેઓ હળવેથી હસ્યા અને બોલ્યા, હર્ષિદા, જિંદગીને હળવેથી લે, નહીં તો એ ભાર બની જાય છે. અને હવે તો તું આવી ગઈ છે, તો એકલાપણું ક્યાં? તેમની આંખોમાં એક શરારત હતી, પરંતુ સાથે સાથે મને આરામ પણ આપતી હતી. અમારી વાતો ધીમે ધીમે ઊંડાણમાં જતી રહી.
તેઓ મને તેમના ગામની વાતો કરવા લાગ્યા. કેવી રીતે બાળપણમાં ઝાડ પર ચઢીને કેરી ચોરતા, કેવી રીતે તેમની મા તેમને દાટતી. હું પણ ખુલવા લાગી. મેં તેમને કહ્યું કે હું મારા નાનકડા ગામથી દિલ્હી કેવી રીતે આવી, અને અહીંની ચકાચોંધ મને ડરાવતી પણ હતી અને આકર્ષિતી પણ હતી. વાતો કરતાં કરતાં સમય કઈ રીતે પસાર થઈ ગયો ખબર જ ન પડી. અચાનક મને યાદ આવ્યું કે ભત્રીજી ઊંઘમાંથી જાગી શકે છે. ઘડિયાળ જોઈ. બપોરના 3 વાગી રહ્યા હતા. ભાઈ, હવે જવું પડશે. જો નાની જાગી ગઈ તો રડવા લાગી જશે, મેં જલ્દીથી કહ્યું. અરે, એટલી જલ્દી? હજી તો વાત શરૂ થઈ છે. તેમણે મજાકમાં કહ્યું, પરંતુ પછી ગંભીર થઈને બોલ્યા. બરાબર છે હર્ષિદા, પરંતુ ફરી આવજે હા. આ રૂમ તારા વગર સૂનું લાગે છે. મેં હળવેથી માથું હલાવ્યું અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. સીડીઓ ઉતરતી વખતે મારા મનમાં એક અજાણ ઉથલપાથલ હતી. મને ખબર હતી કે આ વાતો ક્યાંક ને ક્યાંક મને એવી રાહ પર લઈ જઈ રહી હતી જે મારી માટે ન હતી.